હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। એજ્યુકેશન ફોર એસકે ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં ભારતીય સ્વતંત્રતા દિવસ અને સ્વતંત્રતા દિવસ સંબંધી જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ 50 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે। તો જોઈએ મિત્રો આજના વિડીયોમાં સ્વતંત્રતા દિવસ સંબંધી जनरल नॉलेजना प्रश्नों साथे साथे स्वतंत्रता दिवस 2025 संबंधी महत्वपूर्ण प्रश्नों। प्रश्न नंबर 1, भारत में प्रतिवर्ष स्वतंत्रता दिवस क्यारे मनाववामां आवे छे? तो राइट आंसर मित्रों ऑप्शन नंबर बी 15 ऑगस्ट ना रोज प्रतिवर्ष भारत में स्वतंत्रता दिवस मनाववामां आवे छे। मित्रों इम्पोर्टન્ટ पॉइंट જોઈએ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ શા માટે મનાવવામાં આવે છે? તો 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારત અંગ્રેજોની ગુલામીમાંથી સ્વતંત્ર થયો હતો। 24 નવેમ્બર બંધારણ દિવસ મનાવવામાં આવે છે। મિત્રો 24 નવેમ્બર 1949 ના રોજ ભારતનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે। 24 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું, માટે 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે। 22 જુલાઈ રાષ્ટ્રીય ઝંડા દિવસ મનાવવામાં આવે છે। શા માટે? તો 22 જુલાઈ 1947 ના રોજ राष्ट्रीय ध्वज तिरंगा ने बंधारण सभा द्वारा अपनाववामां आव्यो हतो, माटे 22 जुलाई ने राष्ट्रीय झंडा दिवस तरीके मनाववामां आवे छे। त्यारबाद आगळनो प्रश्न, भारतनी स्वतंत्रता समये भारत में ब्रिटिश प्रधानमंत्री कोण हता? स्टार मारजो मित्रों, इम्पोर्टન્ટ प्रश्न। विलियम साइमन, क्लेमेंट एटली, हेरोल्ड विल्सन, लॉर्ड माउंटबेटन। भारतनी स्वतंत्रता समये भारत में ब्रिटिश प्रधानमंत्री कोण हता? तो राइट आंसर मित्रों ऑप्शन बी क्लेमेंट एटली भारतनी स्वतंत्रता समये भारत में ब्रिटिश प्रधानमंत्री हता। नेक्स्ट क्वेश्चन, 15મી ઓગસ્ટ 2025 ना रोज भारते केटलामो स्वतंत्रता दिवस मनाव्यो छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों। 15મી ઓગસ્ટ 2025 ना रोज भारते પોતાનો કેટલામો સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન સી 79મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે અને 15મી ઓગસ્ટ 1947 ના રોજ ભારતને આઝાદી મળી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, 15મી ઓગસ્ટ 2025 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કેટલામી વખત રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2025 ના રોજ લાલ કિલ્લા પરથી કેટલામી વખત રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યો છે? રાઈટ આન્સર મિત્રો ऑप्शन नंबर सी 12મી वखत प्रधानमंत्री नरेंद्र मोदीए 15મી ऑगस्ट 2025 ना रोज लाल किल्ला परथी राष्ट्रीय ध्वज तिरंगो लहराव्यो छे। नेक्स्ट क्वेश्चन, स्वतंत्रता दिवस 2025 ની थीम कई छे? इम्पोर्टન્ટ प्रश्न मित्रों, स्टार मारजो। विकसित भारत, समृद्ध भारत, नया भारत, प्रगतिशील भारत। राइट आंसर मित्रों स्वतंत्रता दिवस 2025 ની થીમ નયા ભારત એ રાખવામાં આવી છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના સૌપ્રથમ પ્રધાનમંત્રી કોણ હતા? જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર ભીમરાવ આંબેડકર। राइट आंसर मित्रों ऑप्शन नंबर ए स्वतंत्र भारतना सर्वप्रथम प्रधानमंत्री पंडित जवाहरलाल नेहरू हता। नेक्स्ट क्वेश्चन, 79મા स्वतंत्रता दिवस निमित्ते प्रधानमंत्री नरेंद्र मोदीए लाल किल्ला परथी કેટલી મિનિટ ભાષણ આપ્યું છે? સ્ટાર મારજો મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન।
79માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કેટલી મિનિટ ભાષણ આપ્યું છે? રાઈટ આન્સર ઓપ્શન બી 101 મિનિટ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 15મી ઓગસ્ટ 1947ના રોજ સૌપ્રથમ વખત ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે કોણે ઘોષણા કરી હતી? સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, લોર્ડ માઉન્ટબેટન, મહાત્મા ગાંધી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, પ્રશ્ન મહત્વપૂર્ણ છે, સ્ટાર મારજો. સૌપ્રથમ વખત ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે કોણે જાહેર કર્યું હતું? 15મી ઓગસ્ટ 1947ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? રાઈટ આન્સર ઓપ્શન સી, લોર્ડ માઉન્ટબેટન દ્વારા 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નમાં 4 નાથના સ્તંભનો કયો ભાગ લેવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતના રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નમાં 4 નાથનો કયો ભાગ લેવામાં આવ્યો છે? શીર્ષ ભાગ, મધ્ય ભાગ, પાયાનો ભાગ, સંપૂર્ણ ભાગ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર એ. રાષ્ટ્રીય પ્રતીકમાં 4 નાથના સ્તંભનો શીર્ષ ભાગ લેવામાં આવ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 15મી ઓગસ્ટ 2025ના રોજ ભારતને આઝાદી મળી તેના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી. 15મી ઓગસ્ટ 2025ના રોજ ભારતને આઝાદી મળી તેમના 78 વર્ષ પૂર્ણ થયા છે અને 79મો સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો છે 2025માં. નેક્સ્ટ ક્વેશ્ચન. 79મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રી મોદીએ નીચેનામાંથી કયું મિશન અને યોજના લોન્ચ કરી છે? સુદર્શન ચક્ર મિશન, હાઈ પાવર ડેમોગ્રાફી મિશન, પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના, ઉપરોક્ત તમામ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી. 79મા સ્વતંત્રતા દિવસના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુદર્શન ચક્ર મિશન, હાઈ પાવર ડેમોગ્રાફી મિશન, પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના આ ત્રણેય બાબતો લોન્ચ કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો કોણ લહેરાવે છે? તો આ પ્રશ્ન પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાર મારજો. સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો કોણ લહેરાવે છે? રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ઉપરાષ્ટ્રપતિ. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીના લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટના રોજ રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો કોણ લહેરાવે છે? મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, રાજ્યના સર્વોચ્ચ નાગરિક. રાઈટ આન્સર ઓપ્શન એ, મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે 15મી ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 12મી વખત ધ્વજારોહણ કરવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી કોણ બન્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. 12મી વખત ધ્વજારોહણ કરવાનો રેકોર્ડ બનાવનાર પ્રથમ ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી કોણ બન્યા છે? તો રાઈટ આન્સર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા છે ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી 12મી વખત ધ્વજારોહણ કરવાનો રેકોર્ડ બનાવનાર. સૌથી વધુ તિરંગો ફરકાવનાર કોણ હતા? તો જવાહરલાલ નહેરુએ 17 વખત તિરંગો ફહેરાવ્યો છે 15મી ઓગસ્ટના રોજ. ઇન્દિરા ગાંધીએ 16 વખત, નરેન્દ્ર મોદીએ 12 વખત. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતના રાષ્ટ્રીય ગાન જન ગણ મનની રચના કોણે કરી છે? રવિન્દ્રનાથ
ટાગોર, મોતીલાલ નહેરુ, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, રાજેન્દ્ર પ્રસાદ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જન ગણ મન ગીતની રચના કોણે કરી છે? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર એ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ભારતના રાષ્ટ્રીય ગાન જન ગણ મન ગીતની રચના કરવામાં આવેલી છે. ત્યારબાદ મહત્વપૂર્ણ પોઈન્ટ દેખીએ, બે દેશોના રાષ્ટ્રીય ગાનની રચના કરનાર કોણ હતા? તો રવિન્દ્રનાથ ટાગોર હતા. કયા કયા દેશના? તો ભારત અને બાંગ્લાદેશ. ભારતનું રાષ્ટ્રીય ગાન જનગણ મન છે, જ્યારે બાંગ્લાદેશનું રાષ્ટ્રીય ગાન અમાર ચોનાર બાંગ્લા છે. બંને દેશના રાષ્ટ્રીય ગાનની રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી છે. મિત્રો, ભારતનું રાષ્ટ્રીય ગાન જનગણ મન સૌપ્રથમ વખત 26 જાન્યુઆરી 1911 કોલકાતા અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું. સ્ટાર મારજો. ત્યારબાદ મિત્રો, ભારતના રાષ્ટ્રીય ગાન તરીકે જનગણ મન ગીતને ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? તો 24 જાન્યુઆરી 1950 ના રોજ બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન સી રાજગોપાલાચારી સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત છોડો આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? જવાહરલાલ નહેરુ, લાલા લજપત રાય, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી ભારત છોડો આંદોલનના મુખ્ય નેતા મહાત્મા ગાંધી હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? મહાત્મા ગાંધી, મેડમ ભીખાઈજી કામા, પિંગળી વેંકૈયા, સુભાષચંદ્ર બોઝ. તો રાઈટ આન્સર મિત્રો ભારતના વર્તમાન રાષ્ટ્રધ્વજની ડિઝાઇન પિંગળી વેંકૈયાએ તૈયાર કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, પંદરમી ઓગસ્ટ 1947 ના રોજ ભારતે કયા દેશ પાસેથી સ્વતંત્રતા મેળવી હતી? રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી ઇંગ્લેન્ડ પાસેથી ભારતે સ્વતંત્રતા મેળવી હતી 15મી ઓગસ્ટ 1947 ના રોજ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌપ્રથમ ક્યારે ગાવામાં આવ્યું હતું? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ સૌપ્રથમ વખત ક્યારે ગાવામાં આવ્યું? રાઈટ આન્સર ઓપ્શન નંબર બી વર્ષ 1896 વંદે માતરમ ગીત સૌપ્રથમ વખત ગાવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અડધી રાતે જ્યારે દુનિયા સૂઈ રહી હશે ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતા માટે જાગતું રહેશે, આ વિધાન કોણે કહ્યું હતું? મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ, જયપ્રકાશ નારાયણ, જવાહરલાલ નહેરુ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. અડધી રાતે જ્યારે દુનિયા સૂઈ રહી હશે ત્યારે ભારત જીવન અને સ્વતંત્રતા માટે જાગતું રહેશે, આ વિધાન કોણે કહ્યું હતું? રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી જવાહરલાલ નહેરુ દ્વારા કહેવામાં આવ્યું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? રાઈટ આન્સર ઓપ્શન નંબર એ લોર્ડ માઉન્ટબેટન એ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ સંસદનું સંબોધન કોણે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. સંસદનું સંબોધન સૌપ્રથમ વખત કોણે કર્યું હતું? જવાહરલાલ નહેરુએ કર્યું હતું. ત્યારબાદ 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ સંસદનું સંબોધન કોણે કર્યું હતું? સરોજિની નાયડુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ.
ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુ બાદ 15મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ સંસદનું સંબોધન કર્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો સફેદ રંગ નીચેનામાંથી શેનું પ્રતિનિધિત્વ કરે છે? શાંતિ, સત્ય, પવિત્રતા, ઉપરોક્ત તમામ. રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી, રાષ્ટ્રધ્વજનો સફેદ રંગ શાંતિ, સત્ય અને પવિત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી, 3:2 ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતના વિભાજનની ઘોષણા કરી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતના વિભાજનની જાહેરાત સૌપ્રથમ વખત કોણે કરી હતી? રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, લોર્ડ માઉન્ટબેટન દ્વારા ભારતના વિભાજનની જાહેરાત કરવામાં આવી હતી સૌપ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રિટિશ સંસદના કયા અધિનિયમ દ્વારા ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ હતી? ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1935, ભારત સ્વતંત્રતા અધિનિયમ 1930, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 અને ડી છે ભારત સરકાર અધિનિયમ 1947. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 અધિનિયમ દ્વારા ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન ગાવામાં સામાન્ય રીતે કેટલો સમય લાગે છે? 50 સેકન્ડ, 52 સેકન્ડ, 58 સેકન્ડ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, 52 સેકન્ડ રાષ્ટ્રીય ગાન જન ગણ મન ગાવામાં લાગે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સુપ્રીમ કોર્ટે બંધારણના કયા અનુચ્છેદ મુજબ ધ્વજ ફરકાવવાના અધિકારને મૌલિક અધિકાર તરીકે ઘોષિત કર્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. તો રાઈટ આન્સર મિત્રો અનુચ્છેદ 19A ને ભારતની સુપ્રીમ કોર્ટે ધ્વજ ફરકાવવાના અધિકારને મૌલિક અધિકાર તરીકે ઘોષિત કર્યો છે અનુચ્છેદ 19A મુજબ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન જય હિન્દનો નારો પ્રચલિત થયો હતો, તેનો અર્થ શું હતો? ભારતની સમૃદ્ધિ, ભારતનો વિજય, ભારતની પ્રસન્નતા, ભારતનો ભૂતકાળ. રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, ભારતનો વિજય એ જય હિન્દનો નારો ગુંજતો થયો હતો તેનો અર્થ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કયા ગવર્નર જનરલ એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ હતા? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર બી, સી રાજગોપાલાચારી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ધ્વજ સંબંધિત નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઓપ્શન એ છે કેસરી રંગ શક્તિ અને સાહસનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. તો રાઈટ આન્સર ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. મિત્રો, કેસરી રંગ શક્તિ અને સાહસનું પ્રતીક છે, સફેદ રંગ શાંતિનું પ્રતીક છે, લીલો રંગ હરિયાળીનું પ્રતીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનો કયો રંગ ત્યાગ, બલિદાન અને સાહસનું પ્રતિનિધિત્વ કરે છે? તો રાઈટ આન્સર કેસરી રંગ છે, જે મિત્રો ત્યાગ, બલિદાન અને સાહસનું પ્રતિનિધિત્વ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રધ્વજના અશોક ચક્ર સંબંધિત નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો અશોક ચક્રમાં 24 આરા આવેલા છે. અશોક ચક્ર જીવનની ગતિ અને નિરંતરતાનું પ્રતીક છે.
અશોક ચક્ર ધર્મ અને કાનૂનના ધર્મચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. અશોક ચક્રમાં 24 આરા આવેલા છે તો આવેલા છે. અશોક ચક્ર જીવનની ગતિ અને નિરંતરતાનું પ્રતીક છે તો વિધાન સાચું છે. અશોક ચક્ર ધર્મ અને કાનૂનના ધર્મચક્રનું પ્રતિનિધિત્વ કરે છે તો આ પ્રતિનિધિત્વ કરે છે. ઉપરોક્ત તમામ વિધાનો સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક તિરંગો માત્ર અમારી સ્વતંત્રતા નહીં પરંતુ દેશવાસીઓની સ્વતંત્રતાનું પ્રતીક છે એવું કોણે કહ્યું હતું? સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી, સરોજિની નાયડુ. રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું હતું એક તિરંગો માત્ર અમારી સ્વતંત્રતા નહીં પરંતુ દેશવાસીઓની સ્વતંત્રતાનું પ્રતીક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા પ્રધાનમંત્રીએ એક પણ વખત તિરંગો ફરકાવ્યો નથી? ગુલઝારીલાલ નંદા, ચંદ્રશેખર, મોરારજી દેસાઈ, એ અને બી બંને. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, એ અને બી બંને. ગુલઝારીલાલ નંદા અને ચંદ્રશેખર આ બંનેએ એક પણ વખત તિરંગો લહેરાવ્યો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ભારતનું રાષ્ટ્રીય પશુ વાઘ છે તે પહેલા ભારતનું રાષ્ટ્રીય પશુ કયું હતું? સ્ટાર મારજો મિત્રો. રાઈટ આન્સર ઓપ્શન બી, સિંહ. મિત્રો તાજેતરમાં ભારતનું રાષ્ટ્રીય પશુ કયું છે તો વાઘ છે. વાઘ પહેલા મિત્રો ભારતનું રાષ્ટ્રીય પશુ છે જે સિંહ હતું. નેક્સ્ટ, ભારતના રાષ્ટ્રીય પ્રતીક સિંહોમાં કેટલા સિંહ જોવા મળે છે? 1, 2, 3 અને 4. રાષ્ટ્રીય પ્રતીક સિંહમાં કેટલા સિંહ જોવા મળે છે? તો રાઈટ આન્સર ઓપ્શન સી, 3 સિંહો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમની રચના કોણે કરી છે? રવિન્દ્રનાથ ટાગોર, બી.આર. આંબેડકર, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય, મહાત્મા ગાંધી. તો રાઈટ આન્સર ઓપ્શન નંબર સી, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા વંદે માતરમ ગીતની રચના કરવામાં આવી છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના આનંદમઠ નામના ગ્રંથમાંથી વંદે માતરમ ગીત લેવામાં આવ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સર એવો હ્યુમ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કોણે કરી હતી? તો સર એવો હ્યુમ દ્વારા કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? રાઈટ આન્સર વર્ષ 1885 માં કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનો સૌથી નીચેનો લીલો રંગ કઈ બાબતનું સૂચન કરે છે? સમૃદ્ધિ, હરિયાળી, વિકાસ, ઉપરોક્ત તમામ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ડી, ઉપરોક્ત તમામ. યાनी कि લીલો રંગ દેશની સમૃદ્ધિ, હરિયાળી ક્રાંતિ અને દેશના વિકાસનું સૂચન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સૌપ્રથમ વખત 1907 માં જર્મનીમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોણે ફરકાવ્યો હતો? તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન બી, મેડમ ભીખાઈજી કામા દ્વારા સૌપ્રથમ વખત 1907 માં જર્મનીમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં ચરખાની જગ્યાએ ચક્ર ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? સ્ટાર મારજો મિત્રો. ચરખાની જગ્યાએ ચક્ર ક્યારે સ્વીકારવામાં આવ્યું હતું? રાઈટ આન્સર 22 જુલાઈ 1947 ના રોજ ભારતમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગામાં ચરખાની જગ્યાએ ચક્ર સ્વીકારવામાં આવ્યું હતું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન,
ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન સૌપ્રથમ કલકત્તા અધિવેશનમાં ક્યારે ગાવામાં આવ્યું હતું? તો રાઈટ આન્સર વર્ષ 1911 માં ગાવામાં આવ્યું હતું કોલકાતા અધિવેશનમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનો પ્રતિવર્ષ રાષ્ટ્રીય જનતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો રાઈટ આન્સર મિત્રો 22મી જુલાઈને ભારતમાં પ્રતિવર્ષ રાષ્ટ્રીય ઝંડા દિવસ મનાવવામાં આવે છે. જનતા નહીં પરંતુ ઝંડા દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય ઝંડા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 22મી જુલાઈને ભારતમાં રાષ્ટ્રીય ઝંડા દિવસ મનાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દિલ્હી ચલોનું આહ્વાન કોણે કર્યું હતું? મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર. મિત્રો, સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન દિલ્હી ચલોનું સૂત્ર કોણે વહેતું કર્યું હતું? તો રાઈટ આન્સર ઓપ્શન સી, સુભાષચંદ્ર બોઝ દ્વારા દિલ્હી ચલોનું આહ્વાન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો કોણ ફરકાવે છે? પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, મુખ્ય ન્યાયાધીશ. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર બી, રાષ્ટ્રપતિ 26મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતના રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નની નીચે કયું વાક્ય લખેલું છે? વયમ રક્ષામઃ, સત્યમેવ જયતે, વિજય ભારત, સમૃદ્ધ ભારત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાષ્ટ્રીય પ્રતીક ચિહ્નની નીચે કયું વાક્ય લખેલું છે? તો રાઈટ આન્સર મિત્રો સત્યમેવ જયતે વાક્ય લખેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીના રોજ રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો કોણ ફરકાવે છે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, 26મી જાન્યુઆરીના રોજ રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો કોણ ફરકાવે છે? રાઈટ આન્સર મિત્રો રાજ્યના રાજ્યપાલ ફરકાવે છે. 26મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાજ્યમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો જે તે રાજ્યના રાજ્યપાલ દ્વારા ફરકાવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ઝાકિર હુસેન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, સી રાજગોપાલાચારી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાઈટ આન્સર ઓપ્શન નંબર એ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની સ્વતંત્રતા સમયે 1947માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? સ્ટાર મારજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 1947માં ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ, સરોજિની નાયડુ, જે.બી. કૃપલાણી, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર સી, 1947માં ભારતની સ્વતંત્રતા સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ જે.બી. કૃપલાણી હતા. તો મિત્રો આ મહત્વના 50 પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે સ્વતંત્રતા દિવસ 2025 સંબંધિત, અને સાથે સાથે સ્વતંત્રતા દિવસ સંબંધિત જનરલ નોલેજને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો પણ કવર કરવામાં આવ્યા છે, જે આગામી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ.